જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેમ વાત થઈ હતી એ મુજબ આપણે શેર માર્કેટના ખર્ચાઓ વિશેનો પરિચય લેવાનું સ્ટાર્ટ કરવાનું છે। તો ખર્ચાઓ શેર માર્કેટની સિરીઝનો આ પ્રથમ એપિસોડ છે। આ એપિસોડની અંદર આજે આપણે એટલું જાણીશું કે શેર માર્કેટની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરવા આવે છે ત્યારે જ્યારે શેર બાય કરે, શેર સેલ કરે ત્યારે એના કામ કરવાની પાછળ કેટલા પ્રકારના ખર્ચાઓ લાગે છે એનું ખાલી ઇન્ટ્રોડક્શન આમાં લેશું। કેટલા લાગે છે એ આવનારા એપિસોડની અંદર આપણે જોઈશું। તો આજે આપણે ચાલુ કરીએ તો કેવા કેવા પ્રકારના ખર્ચાઓ ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર જે લોકો શેર ખરીદ વેચાણ કરે છે એને લગાડવામાં આવે છે। પહેલા તો એના જે ટાઈપ છે, પ્રકારો, એ ટાઈપ આપણે એને સમજતા જઈએ। તો સૌથી પહેલા તો હું અહીંયા ટાઇટલ લખી દઉં છું શેર, કારણ કે જે પણ લોકો ખર્ચાઓમાં પે કરે છે એ આ નામને લીધે તો પે કરે છે। તો જોઈએ આ શેર જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરીદે અને વેચે છે ત્યારે આની સાથે કઈ કયા પ્રકારની સંસ્થાઓ સંકળાયેલી છે એ પહેલા તમે સમજી જાઓ ને તો તમને ખબર પડશે કે ભાઈ કેવા કેવા પ્રકારના ખર્ચાઓ લાગે। તો સૌથી પહેલા વાત કરીએ તો જુઓ, આ કામ કરવા માટે સૌથી પહેલા તમારી પાસે એક એપ્લિકેશન જોશે જે હાલની લેટેસ્ટ ટેકનિકલ સિસ્ટમ છે એ મુજબ। તો એ એપ્લિકેશન હાલમાં કોણ પ્રોવાઈડ કરે છે તો કે એ સંસ્થા અને એ વ્યક્તિનું નામ છે સ્ટોક માર્કેટના બ્રોકર। હવે બ્રોકર કઈ એની રીતે બધા કામ નથી કરી શકતો। શેરને અદલા બદલી કરવા માટે માર્કેટમાં મૂકવામાં આવ્યા છે એક્સચેન્જીસ। તો ભારતની અંદર જે એક્સચેન્જીસ છે એ પણ આની અંદર ઇન્વોલ્વ છે। ત્યાર પછી જે શેર સચવાઈને પડ્યા રહી છે અને જેને સાચવે છે જે લોકો, એ સંસ્થાઓને ડિપોઝિટરી કહેવાય છે। તો એ સંસ્થાઓ છે। ત્યાર પછી વાત કરીએ આપણે તો આ બધી વસ્તુઓ જેના અંડરમાં આવે છે એવી સંસ્થા કે જેનું નામ છે સેબી, આ પણ આ કાર્ય કરવાની અંદર ઇન્વોલ્વ છે। અને લાસ્ટ કે જેના વગર તો આ શક્ય જ નથી ભાઈ, આ ધંધો હાલવો હોય, જેનું નામ છે ગવર્મેન્ટ, સરકાર। તો બરાબર, આ બધા પ્રકારના અલગ અલગ સંસ્થાઓ શેર માર્કેટના કામ કરવામાં સંકળાયેલી છે। તો જોઈએ જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આ બધા કોઈ મફતમાં કામ કરાવડાવતું નથી કે કરતું નથી। આ એના કામ કરવાના બદલામાં, રિસ્પોન્સિબિલિટીના બદલામાં કંઈક ને કંઈક ખર્ચો એ લે છે। કેટલો લેશે એ ફરી વાર કહું, આવનારા સમયના એપિસોડમાં આપણે જોશું। આજનો આપણો જે આ એપિસોડનું મહત્વ છે એ સમજવાનું કે ખર્ચાઓ કેટલા કેટલા અને કયા કયા પ્રકારના આવે એ સમજવાનું છે આમાં। તો સૌથી પહેલા વાત કરીએ કે બ્રોકર, બ્રોકર છે એ શું લે તો કે જે આપણને ઓલી એપ્લિકેશન વાપરવા આપે છે, જેમ કે બ્રોકરના નામ બી કોઈને ન ખબર હોય, એન્જલ વન, ઝેરોધા, અપસ્ટોક્સ, આ બધા બ્રોકર છે। તો આ બ્રોકર લોકો એક એપ્લિકેશન વાપરવા આપણને આપે છે, એ એપ્લિકેશનના બદલામાં એક ખર્ચો લે છે જેને એએમસી ચાર્જીસ કહેવાય છે। અને એએમસી ચાર્જીસ એટલે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ। આખું વર્ષ એપ્લિકેશન વાપરવા બદલ મહિનાનો અથવા વાર્ષિક ધોરણે એક ખર્ચો લે એને એએમસી ચાર્જીસ કહેવાય। તો ઘણી બ્રોકિંગ એપ્લિકેશનમાં હાલમાં આ સુવિધા ફ્રી હોય છે, તો ઘણામાં ચાર્જીસ લેતા હોય છે, પણ કેમાં કેટલો લે છે એ સિરીઝ આવનારા સમયમાં આવશે, એમાં હું તમને જણાવીશ। ચાલો ત્યાર પછી વાત કરીએ કે બ્રોકર લોકો હજી એક ખર્ચો લે છે, એ ખર્ચાને કહેવાય છે બ્રોકરેજ। બ્રોકરેજ એટલે દલાલી। દલાલી શેના ઉપર અને કેવી રીતે લે છે તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શેર ને બાય કરે અથવા શેર ને સેલ કરે ત્યારે એના ઉપર ઓર્ડર લેવાના બદલામાં જે ખર્ચો લાગે છે એને બ્રોકરેજ કહેવાય છે। બ્રોકર લોકો ઓર્ડર લે અને પાછો સેલ કરો ત્યારે ઓર્ડર, તમારા ઓર્ડર વતી શેરને સેલ કરવાનો, એ ઓર્ડર ઉપર સુધી પહોંચાડે, આના બદલામાં એ ખર્ચો જે લે એને બ્રોકરેજ કહેવાય છે। તો આવી બ્રોકરેજ પણ અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે ડિલિવરીનું કામ કરો તો અલગ, ઇન્ટ્રાડે કરો તો અલગ, ફ્યુચર કરો તો અલગ, ઓપ્શન કરો તો અલગ, આમ અલગ અલગ પ્રકારના કામ કરવાના બદલામાં અલગ અલગ પ્રકારની બ્રોકરેજ લેવાય છે। તો એ પણ આપણે જે નેક્સ્ટ એપિસોડ આવશે એની અંદર જોશું કેટલી લઈએ। આજનો મુખ્ય હેતુ છે ખર્ચાઓ કેટલા આવે એ ગણો પહેલા। અને ગુજરાતીઓની સૌથી મોટી ખાસિયત તો ખબર ને આપણે હું તો કે પેલા ઈ જાણો કે ભાઈ કેટલા થાય આના, ઈ આ વસ્તુ તમે સમજી રહ્યા છો, બરાબર। નેક્સ્ટ ચાલો, આ લોકોએ તો આને ઓર્ડર લઈ દીધો, એપ્લિકેશનના ખર્ચા લઈ લીધા, ઓર્ડરના ખર્ચા લઈ લીધા। હવે શેર બાયર હોય તો એને સેલર જોઈએ, સેલર હોય તો બાયર જોઈએ, એ બેયને એકબીજાને ગોતી દેવાનું કામ એક્સચેન્જીસ કરે છે। જેમ કે કોણ તો કે આ ઓલા એનએસસી વાળા, બીએસસી વાળા,
આ ઇક્વિટી માર્કેટના ભારતના સૌથી મોટા બે એક્સચેન્જ કે આ લોકો શેર માં બાયરના બદલામાં સેલર ને સેલરના બદલામાં બાયર ગોતીને આપવાનું કામ કરે છે. એના બદલામાં આ પણ પોતે એક ફીઝ લે છે જેને એક્સચેન્જ ટર્નઓવર ફીઝ કહેવાય છે. તો એ પણ એનો ખર્ચો લાગશે. ચાલો આ શેર આપણે ખરીદી લીધા. હવે ખરીદીને અત્યારની સમય કેવો છે કે ભાઈ આ શેરને કોઈ ફિઝિકલી નથી સાચવતું, ડીમટીરિયલાઇઝ્ડ મોડની અંદર સાચવે છે, એટલે કે મટીરિયલ વગરનું ફિઝિકલ. તો આ બધા ટ્રાન્ઝેક્શન થયા પછી શેર તમારા જે મોડમાં આવે છે અને જેને શેર સાચવીને રાખે છે, એટલે કે તમારો પોર્ટફોલિયો જે સાચવવાનું કામ કરે છે એ સંસ્થાઓ છે ડિપોઝિટરી. તો આ સંસ્થાઓ પણ પોતે શેર સાચવવાના બદલામાં એક ચાર્જીસ લે છે જેને ડીપી ચાર્જીસ કહેવાય છે. આવી ડિપોઝિટરીના નામમાં તો એક તો એનએસડીએલ આવશે, સીડીએસએલ આવશે. આ બધી સંસ્થાઓ શેર સાચવે છે ડીમટીરિયલાઇઝ્ડ એટલે કે ડિજિટલ મોડમાં, એના બદલામાં એ સાચવવાનો ખર્ચો લે છે ડીપી ચાર્જ. જોઈએ આવનારા સમયમાં આ ખર્ચો કેટલો છે આપણા કામ ઉપર. આ બધું એટલે વ્યવસ્થિત ચાલે છે કારણ કે એના ઉપર એક સંસ્થા ધ્યાન રાખીને બેઠી છે અને બધાને કંટ્રોલમાં રાખે છે. એમ સ્ટોક માર્કેટની ઉચ્ચતમ લેવલની સંસ્થા એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી, આ પણ આ બધું જે દેખરેખ રાખે છે એના બદલામાં દરેક કામ ઉપર પોતાની ફીઝ લે છે. જો આ બધાના ચાર્જીસ દરેક કામ ઉપર છે, એક વખતના નહીં. એક જ એવો ખર્ચો છે જે એક વખતનો છે, એપ્લિકેશનનો ખર્ચો, કે જે કામ કરો એટલે લાગે એવું નહીં, એક જ વખત આપવાનો હોય, એ મહિનાનો હોય કે વાર્ષિક હોય એ આપવાનો હોય. બાકી બધા જેટલું કામ કરો એટલા ખર્ચાઓ લાગશે. જો બ્રોકર વાળા બ્રોકરેજ લે, એક્સચેન્જ વાળા એની ફી લે, ડિપોઝિટરી વાળા એનો ચાર્જીસ લે, સેબી વાળા એની ફીસ લે, અને હજી ભાઈ આ બધા લે તો આખો દેશ કેમ બાકી રહી જાય, એટલે કે સરકાર કેમ બાકી રહી જાય. તો ઈ ખર્ચો લે છે ને ઈ પાછા તો જરાક વધારે પડતા ખર્ચાઓ લગાવશે. અને છેલ્લા બજેટમાં તમે જોયું હશે અને આવનારા સમયમાં એ આવશે કેટલા ખર્ચાઓ ચડાવ્યા નવા, આ નવા 2024 બજેટમાં. તો ગવર્મેન્ટ છે એ કયા કયા ખર્ચાઓ લે છે તો જુઓ, એમાં પોતે 3 પ્રકારના ખર્ચાઓ લે છે. સૌથી પહેલા ગવર્મેન્ટ લે છે એસટીટી, અને એસટીટી એટલે શું? સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે શું થાય ભાઈ? શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આ બધાને ભેગું તમારે બોલવું હોય તો સિક્યોરિટીઝ કહેવાય. આ સિક્યોરિટીઝ ને ટ્રાન્ઝેક્શન એટલે એકના નામેથી બીજા નામે, બીજાના નામે ત્રીજા નામે, આ રોજ થાય છે શેર બજારની અંદર. તો એ ટ્રાન્ઝેક્શન કરવાના બદલામાં જે ગવર્મેન્ટ ટેક્સ લે છે એને એસટીટી કહેવાય છે. તો આવો એસટીટી ખર્ચો પણ તમારા શેરના ખરીદ વેચાણ ઉપર લાગે છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ, ગવર્મેન્ટ બીજો ખર્ચો લે છે સ્ટેમ્પ ડ્યુટી. દસ્તાવેજી પ્રક્રિયા હોય ત્યાં તમને આ અચૂકાના ખર્ચો સાંભળવામાં આવ્યો છે. સ્ટેમ્પ લઈને એના ઉપર દસ્તાવેજી પ્રક્રિયા કરે ને એની એક ફીસ ચૂકવવાની હોય, તો એવી સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટ આ શેરના ખરીદ વેચાણ ઉપર પણ લે છે. ત્યાર પછી લાસ્ટ કે ઈ ખર્ચો તો કોઈ જ્યાં જુઓ ત્યાં એ નામ તમે સાંભળ્યું હશે, ઈ ખર્ચાનું નામ છે ગવર્મેન્ટ લે તે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ ખર્ચો તો નામ તો બહુ ફેમસ છે, સાંભળ્યું જ હશે. હવે આ જીએસટી છે ને એ અલગથી નથી લેવામાં આવતો, એ આ ખર્ચાઓ સાથે જ લેવામાં આવે છે. જેમ કે જુઓ, આ એમસી ચાર્જીસ છે, એપ્લિકેશનનું ભાડું લે, એના જે ચાર્જીસ હોય મહિનાનો, જેમ કે 20 રૂપિયા, વર્ષનો જેમ કે 200-250 રૂપિયા, એના વધતા 18% એનો જે જીએસટી હોય એડ કરવામાં આવે. એટલે ઈ ખર્ચા વધતા જીએસટી લેવામાં આવે. ઈવડો આ જીએસટી છે, અલગથી નહીં. આમાં ઘણી જગ્યાએ જીએસટી એડ થશે. આ ઉપરાંત બીજો, જેમ કે ત્યાર પછી ડિપોઝિટરીનો ચાર્જ હોય તો વધતા જીએસટી લગાડવામાં આવશે. તો આ ચાર્જીસ એમ જીએસટી એટલે અલગથી નહીં, પણ આ લોકોના જે ખર્ચાઓ હોય એની ઉપર એક્સ્ટ્રા જે ગવર્મેન્ટ ટેક્સ લગાવે ઈ જીએસટી નો ખર્ચો ગવર્મેન્ટને જાય છે. તો ગવર્મેન્ટ એસટીટી, સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી આ ત્રણેય પ્રકારના ખર્ચાઓ લે છે. અને આ સિવાય અમુક ચાર્જીસ એવા છે કે જે રેગ્યુલર હોતા નથી અથવા તો કામ ઉપર હોતા નથી, અને એવા બહુ માઇનોર છે કે જેને અવગણો તો પણ ચાલી શકે છે. તો આવા પ્રકારના રેગ્યુલર ખર્ચા છે કે આ બધા વિશેની ઇન્ફોર્મેશન જે રોજબરોજ કામ કરે છે ને સ્ટોક માર્કેટમાં, એને તો પેલા ખબર હોવી જોઈએ. આ જાણવાથી શું ફાયદો થાય તો કે ઈ ફાયદો થાય કે તમે લીધો હોય પ્રોફિટ 10,000 નો, તો આ ખર્ચો જાણવાથી ખબર પડે કે આપણા 900 રૂપિયા આમાં ઓછા આવવાના, કારણ કે 10,000 નો પ્રોફિટ, ખર્ચો 900 બાદ થઈ જાય.
ઘણી વખત વ્યક્તિએ આમાં લોસ કરેલો હોય શેર માર્કેટની અંદર લેવેચમાં લોસ કેટલો કર્યો હોય તો કે 15,000 નો લોસ કર્યો છે. 15,000 માં લોસ કર્યો ને તો આ ખર્ચો તો સોના કરતા ઘડામણ મોંઘું ની કહેવત અહીંયા સાબિત થાય. અહીંયા બીજા 1000 ખર્ચાના ચડતા હોય એટલે 16,000 માં પડતો હોય લોસ. તો આ ખબર પડે કે તમને તમે જે કામ કરવા જઈ રહ્યા છો એમાં ખર્ચો કેટલા પ્રકારના છે. અને હવે આવનારા એપિસોડ નંબર 2 ની અંદર જોશું કે આ ખર્ચાઓ કેટલા પ્રકારના લાગે. અને બીજું આવનારા વિડીયોની અંદર હું તમને એવું સમજાવવાનો છું કે સ્ટોક માર્કેટમાં અલગ કામ આવે ભાઈ, ડિલિવરીનું કામ આવે, ઇન્ટ્રાડે નું કામ આવે, ફ્યુચરનું કામ આવે, ઓપ્શનનું કામ આવે. તો અલગ અલગ પ્રકારના કામ માટે આ બધા જ ખર્ચાઓ અલગ અલગ રીતે ગણવામાં આવે છે. તો તમે કેવા પ્રકારનું કામ કરો છો એ વિડીયો તમારા માટે આમાંથી બહુ કામનો રહેવાનો છે. એટલે એ વિડીયો જોયા પછી તમે એક અંદાજા ઉપર હાલી શકો છો કે હું આટલું કામ કરીશ તો મારા આટલા રૂપિયા તો ખર્ચામાં જવાના છે. એટલે આવનારા સમયમાં શેર ક્યાં વેચવો અને કેટલે સુધી જાય ત્યાં સુધી મને કાંઈ મળવાનું નથી. આ બધી બાબતો તમારે અગાઉથી માઇન્ડમાં કેલ્ક્યુલેશન ચાલતી હોય. બાકી આમ તો એપ્લિકેશનમાં જયારે કામ કરવા જાવ ને ત્યારે બ્રોકર લોકો આપે જ છે કે આટલા ખર્ચાઓ લાગે, પણ એ કોઈને એમ ખબર હોતી નથી કે કેટલા હોય. એટલે થોડુંક આમ તેમ બી ખર્ચાઓમાં હોય તો લોકોને ખબર હોતી નથી. તો આ સિરીઝ જોવાથી તમારી ખર્ચાઓ બાબતની અવેરનેસ બિલકુલ તમને આવી જશે. શેર માર્કેટની અંદર કેટલું કોસ્ટિંગ થાય છે, કેટલો ખર્ચો લાગે છે. તો મિત્રો આવા જ અવનવા વિડીયો આવનારા સમયમાં તમને સૌપ્રથમ મળી રહે એની માટે તરત જ તમે યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, નોટિફિકેશન બટન હશે એને ઓન કરો અને વધુમાં વધુ લોકોને તમે શેર કરો જેથી આ ચેનલની અંદર જોડાય અને પોતાની શેર માર્કેટ પ્રત્યેની અવેરનેસ અને જાગૃતિ વધારી શકે લોકો અને નોલેજમાં વધારો કરી શકે. અને જો મિત્રો સારું લાગે ને થોડુંક તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. સૌ કોઈ જાણે છે સોશિયલ મીડિયાનો સમય છે, જેટલા લોકો ઇન્વોલ્વ થાય એટલો અમને બી ફાયદો થતો હોય છે. અને તમારા લોકોને જે નોલેજ મળતું હોય તો એના બદલામાં તમે અવશ્ય એક લાઈક આપી શકો છો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી શકો છો. બીજું કે જો તમને લોકોને શેર માર્કેટનું ઊંડાણપૂર્વકનું આવું અને આને લગતું ઘણું બધું નોલેજ જોતું હોય તો આજે જ તમે પ્લે સ્ટોર ઉપરથી સ્ટોકસબ એપ ડાઉનલોડ કરો, જેની અંદર A to Z સ્ટોક માર્કેટનો લાઈવમાં ભણાવેલો કોર્સ મૂકેલો છે, જેને તમે નાની ફી ચૂકવીને તમે ત્યાં ખરીદી કરી શકો છો અને ઘરે બેઠા સ્ટોક માર્કેટ ભણી શકો છો. એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જે કોઈ લોકોએ ડીમેટ એકાઉન્ટ એન્જલ 1 ની અંદર ખોલાવવું હોય તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો અવનવા વિડીયો માટે નોટિફિકેશન બટન ઓન રાખો અને અમારી સાથે જોડાઈને પોતાની અવેરનેસ અને સ્ટોક સબના નોલેજની અંદર વધારો કરો. થેન્ક યુ મિત્રો.